આ બધી જે વાતો છે એ કટકી ને આ બધી એ દક્ષે વિહોણો છે એ વાતમાં કોઈ દસ નથી. કોઈ પણ સભ્યને આ વાતોમાં રસ નહીં હોય. અમે લોકો ઉદ્યોગની સેવા કરવા માટે, ઉદ્યોગના પ્રશ્નો હલ કરવા માટે બેઠા છીએ. આવી કોઈ કટકી ફટકીની વાતો કોઈની પાસે આવતી નથી. તાજેતરની અંદર ભાટપોર જીઆઈડીસીના કાર્યપાલક ઇજનેર પરિમલ પટેલ 50,000 રૂપિયાની લાંચ લેતા પકડાયા અને એક જૂનો શેડ તોડી પાડવાની સામે નવું બાંધવાનું હતું. એના માટે આ અધિકારીએ 50,000 રૂપિયાની લાંચ માંગેલી. હવે આ પરિમલ પટેલ તો પકડાઈ ગયો, પરંતુ એ પછી જીઆઈડીસીની અંદર બ્લેકમેલિંગ, લાયઝનિંગ, ભ્રષ્ટાચારના એક આખો અડ્ડો છે એવી વાત સામે આવી રહી છે. અમે આ વિશે ઘણી બધા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સાથે વિડીયો પણ કર્યા છે, એમની સાથે વાત પણ કરી છે. તો આજે અમે સચિન જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ કિશોર પટેલની સાથે પણ વાત કરીશું કે આ બધું જીઆઈડીસીની અંદર શું ચાલી રહ્યું છે. કિશોરભાઈ, ખબર છે .comમાંથી રાજેશ શાહ વાત કરું છું અને ખબર છે .comમાં તમારું સ્વાગત છે. હમણાં આ ભાટપોર જીઆઈડીસીમાં પરિમલ પટેલની ધરપકડ થઈ, એમણે 50,000ની લાંચ માંગેલી. એ પછી જીઆઈડીસીની ઘણી બધી એવી વાતો સામે આવી રહી છે કે જેના પરથી એમ લાગે કે આ જીઆઈડીસીની અંદર બ્લેકમેલિંગ, લાયઝનિંગ, ભ્રષ્ટાચાર બહુ મોટા પાયા પર ચાલી રહ્યું છે. હવે તમને એક સવાલ એ છે કે મહેન્દ્ર રામોલિયા જે જીઆઈડીસી સાથે સંકળાયેલા છે, એમણે એક મેસેજ કરીને એક મેસેજ મૂક્યો છે અને એવો આરોપ લગાવ્યો છે કે સચિન જીઆઈડીસીમાં સિક્યુરિટીનો ચાર્જ જે 90 લાખ રૂપિયા હતો એ હવે 3 કરોડ રૂપિયા ને 90 લાખ થઈ ગયો છે અને એસોસિએશનના 12 સભ્યો બધા એકબીજા કટકી ખાય છે એવો આરોપ લગાવ્યો છે. તો એ બાબતે તમારું શું કહેવું છે? એક તો તમને જણાવવાનું કે મેં છેલ્લા 7-8 દિવસથી આ ચાર્જ સંભાળ્યો છે. અચ્છા. અને આ બધી જે વાતો છે એ કટકી ને આ બધી એ દક્ષે વિહોણો છે એ વાતમાં કોઈ દસ નથી. કોઈ પણ સભ્યને આ વાતોમાં રસ નહીં હોય. અમે લોકો ઉદ્યોગની સેવા કરવા માટે, ઉદ્યોગના પ્રશ્નો હલ કરવા માટે બેઠા છીએ. આવી કોઈ કટકી ફટકીની વાતો કોઈની પાસે આવતી નથી. કિશોરભાઈ, અમે આ જે ઇસ્યુ ચલાવ્યો છે ને એમાં તમારા જે ટીમના સાથીદાર છે ને મયુરભાઈ ગોળવાલા સાથે પણ વાત કરી છે, મિતુલ મહેતા સાથે બી વાત કરી છે. તો પાણી ચોરી, કેમિકલ ચોરી, આવું બધું જીઆઈડીસીમાં થાય છે. તો પાણી ચોરી કે કેમિકલ ચોરીનો પ્રશ્ન છે ખરો જીઆઈડીસીમાં? મારા ધ્યાને નથી અત્યારે એવો કોઈ. અચ્છા. આપણે કિશોરભાઈ એક વાત અમે તમને અહીંયા સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે ખબર છે .com છે એ તટસ્થ જર્નલિઝમમાં માને છે, અમે ઇથિકલ જર્નલિઝમમાં માનીએ છીએ. અમને જીઆઈડીસીના રાજકારણની અંદર કોઈ રસ નથી, પરંતુ ઉદ્યોગોને કોઈ નુકસાન નહીં થાય એના માટે અમે આ કરીએ છીએ અને અમારી એવી અપેક્ષા બી છે કે અમે આવા ઇસ્યુ ઉપાડતા રહીશું. તો એક એસોસિએશન તરીકે તમે અમને સહયોગ આપશો એવી અમને અપેક્ષા પણ છે. ચોક્કસ, અમે તમારી ઈચ્છા મુજબ જ કામ કરવા માંગીએ છીએ. અમને પણ આવી ખોટી રાજકારણમાં રસ નથી. અમને ઉદ્યોગના પ્રશ્ન હલ કરવામાં જ રસ છે. કિશોરભાઈ, તમે કીધું કે તમે હમણાં જ ચાર્જ લીધો છે, તો તમારું એક વાતનું એ પણ ધ્યાન દોરી દઉં કે આ અધિકારી પકડાયો એમાં ઘણા બધા લોકોએ લાભ મેળવેલા છે એવું જાણવા બી મળ્યું છે અને અમને એક એવા મેસેજ બી મળ્યા છે કે એક ડાયરી પણ મળી છે કે જેની અંદર નામ છે. તો હવે બધા એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. તો તમે આ બાબતનું ધ્યાન રાખશો? આ શક્યતાઓ છે. અત્યાર સુધી ઘટના ઘટેલી હોય, અત્યાર સુધી હવે અમે જે રીતે કામ કરવા માંગીએ છીએ ને એમાં અમે અધિકારીઓના સંપર્કમાં રહીશું. અધિકારીઓને આ બાબતે વાકેફ કરશું કે ભાઈ તમે ઉદ્યોગના પ્રશ્નોમાં રસ લેવ, આ બધી વસ્તુમાં રસ લેવાની જરૂર નથી. ઓકે કિશોરભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે હવે આગામી દિવસોની અંદર તમે જીઆઈડીસીને ક્લીન, ચોખ્ખી રાખવા માટે કયા કયા પગલાં લેશો? શું કરશો તમે? અમે ચોક્કસ જીઆઈડીસીને સાફ સુથરું કરવા માટે તથા ઉદ્યોગકારોના પ્રશ્નો માટે સતત રહીશું, સતત અધિકારીના સંપર્કમાં રહીશું, સતત સરકારના સંપર્કમાં રહીશું અને સરકારની જે કોઈ પોલિસી બાબતે ઉદ્યોગકારોને કારણભૂતરૂપ થાય, ઉદ્યોગકારનો વિકાસ ઊંધાય એવી કોઈ પણ પોલિસી માટે સરકાર સાથે મળીને અમે ઉદ્યોગકારના પ્રશ્ન હલ કરવામાં રસ રાખશું. અત્યારે જે રસ્તાઓ નાના ને ખરાબ રસ્તાઓ છે એ બાબતે ટેન્ડરો કઢાવીને
એને માટે જે કંઈ કરી શકાય થોડા કરવા છે અને સારા બનાવવા છે એ બાબતે અમારું ખાસ ધ્યાન રહેશે. કિશોરભાઈ, આપણે તમે તમારા જે બી ટીમમાં સાથીદારો છે કે જેમની પર જે આરોપો લાગતા હોય, કટકી ખાતા હોય, તો તમે એનું પણ ધ્યાન રાખશો કે હવે આવું કોઈ કટકીની વાત આવે કે એવી કોઈ વાત પણ નહીં આવવી જોઈએ? આવી કોઈ વાત બધી ઉકેલી કાઢેલી વાતો હોય છે. અહીંયા કોઈ કટકી ખાતું નથી ને મારી ટીમમાં કોઈ આવી કંઈ શંકાસ્પદ વસ્તુ જણાશે તો હું એના પર ધ્યાન દોરીશ, એના પર પગલાં લઈશ. ઓકે કિશોરભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર. થેન્ક યુ સર, થેન્ક યુ.